હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગરમ ગરમ બટેટાના ભજીયા। આ ભજીયા ફક્ત 10 જ મિનિટમાં બનીને રેડી થાય છે અને વરસાદી વાતાવરણમાં તો આ ભજીયા ખાવાની ખૂબ જ મોજ પડી જાય છે। જો તમારા પણ ભજીયા ફૂલતા ન હોય અને તેલવાળા રહેતા હોય તો આ રેસીપી ખાસ જોજો। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો ચાલો હવે આપણે એકદમ ફૂલેલા એવા બટેકાના ભજીયા બનાવતા। સૌપ્રથમ આપણે 1 વાટકા જેટલો ચણાનો લોટ લેશું। અહીંયા આપણે મોટો વાટકો ચણાનો લોટ લીધેલ છે અને અડધી વાટકી જેટલો આપણે ચોખાનો લોટ એડ કરશું। ચોખાનો લોટ છે એ ભજીયામાં ખૂબ જ સરસ લાગે છે। સાથે સાથે થોડાક આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું અને થોડીક કોથમીર। આ બંને વસ્તુથી ભજીયાનો કલર છે ખૂબ જ સરસ લાગે છે અને આને તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે અડધી ચમચી જેટલી હળદર અને ચપટીક હિંગ એડ કરશું। ભજીયા બનાવો ત્યારે હિંગ ખાસ નાખવાની। સાથે સાથે હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। તો અહીંયા અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું। મીઠું એડ કર્યા પછી હવે આ બધી વસ્તુને આપણે પહેલાં લોટ સાથે મિક્સ કરી લેશું। તો આ રીતે આપણે પહેલાં તેને મિક્સ કરી લેશું અને પછી તેમાં આપણે પાણી ઉમેરતા જાશું। હવે લોટમાં થોડું પાણી આપણે એડ કરીશું અને આ રીતે આપણે વિસ્કરની મદદથી તેને એક ડાયરેક્શનમાં હલાવી લેશું, જેથી કરીને કોઈ પણ પ્રકારના ગઠ્ઠા કે લમ્સ ન પડે। આ રીતે થોડું પાણી નાખવાનું અને એક બેટર આપણે રેડી કરીશું। તો આ રીતે આપણે બેટરને હલાવતા જઈશું અને સરસ રીતે તેને ફેટી લેશું। અહીંયા આપણું બેટર બનીને રેડી છે। તો આટલા લોટ માટે આપણે ફક્ત 1 નાના વાટકા જેટલું પાણીની જરૂર પડે છે। રેડી કરેલા આ બેટરને પ્લેટથી ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું। હવે આપણે બટેટાની સ્લાઈસ બનાવવાની છે। તો તેના માટે આપણે બટેટાને આ રીતે પહેલાં છાલ દૂર કરી અને સ્લાઇડરની મદદથી આ રીતે બટેટાને ચલાવશું એટલે સરસ આપણી બટેટાની સ્લાઈસ છે એ રેડી થશે। તો એક બટેટામાંથી ઘણી બધી બટેટાની સ્લાઈસ છે એ બનીને રેડી થાય છે। તો અત્યારે આપણે ફક્ત એક બટેટામાંથી સ્લાઈસ બનાવશું। આ રીતે સ્લાઇડર ઉપર બટેટાને ચલાવતા જશું એટલે આપણી તમે જોઈ શકો છો સ્લાઈસ છે એ એકદમ પરફેક્ટ બનીને રેડી છે। છેલ્લે વધેલા આ ટુકડાને આ રીતે આપણે ચાકુથી તેની સ્લાઈસને પાડી લેશું। તો અહીંયા એક બટેટામાંથી આપણે બધી બટેટાની સ્લાઈસ બનાવીને રેડી કરેલ છે। હવે તેને આ રીતે પાણીમાં સારી રીતે પહેલાં ધોઈ લેશું। ધોયેલી આ સ્લાઈસને હવે આપણે પાણીમાંથી કાઢી લેશું અને એક કોટનના કપડા ઉપર આ રીતે પાથરી દેશું। આ રીતે પાથરી અને 2 થી 3 મિનિટ તેને રહેવા દેશું। 2 થી 3 મિનિટમાં આ બટેટાની સ્લાઈસ છે એ એકદમ કોરી થઈ જશે। તો આ એક નાની ટિપ્સ છે જેનાથી આપણા બટેટાના ભજીયા છે એ ખૂબ જ સરસ બનશે। 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે સ્લાઈસને ભેગી કરી લેશું। તમે જોઈ શકો છો સરસ આપણી 2 થી 3 મિનિટમાં
આ સ્લાઇસ છે એ એકદમ કોરી થઈ જાય છે. અહીંયા આપણું બેટર પણ એકદમ ફ્લફી તૈયાર થયું છે. આ બેટરને જો તમે આ રીતે વધારે ફેટશો તો તમારે કોઈ પણ પ્રકારની સોડા કે ઈનો નાખવાની જરૂર નહીં પડશે. અત્યારે આપણે ચપટીક સાજીના ફૂલ અને ગરમ તેલ તેમાં એડ કરશું. તો આ રીતે ગરમ તેલ નાખવાથી પણ આપણા ભજીયા છે એ એકદમ સોફ્ટ બનશે. તો ગરમ તેલ ચોક્કસથી નાખવાનું અને તેને ફરીથી એક વખત એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેટી લેશું. તો અહીંયા આપણું બેટર રેડી છે ભજીયા બનાવવા માટે. રેડી કરેલા આ બેટરમાં હવે આપણે બટેટાની સ્લાઇસ એડ કરશું. તો તમે તેની થિકનેસ જોઈ શકો છો. આ રીતે બટેટાની થોડીક સ્લાઇસ લઈ અને બેટરમાં એડ કરી દઈશું અને આ રીતે હાથેથી તેને બેટરથી કોટ કરી લેશું અને ગરમ ગરમ તેલમાં આપણે તેને એડ કરતા જાશું. તો મેં અહીંયા તેલ પણ ગરમ સારું એવું કરી લીધું છે. હવે આ ભજીયાને આપણે તેલમાં એડ કરતા જાશું અને તેને તેલમાં તળી લેશું. તો આ રીતે હળવા હળવા હાથેથી આપણે બધા ભજીયાને આ રીતે ગરમ તેલમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું. ભજીયા એક વખત તેલમાં એડ થઈ જાય અને ઉપર આવે પછી જ તેને જારાની મદદથી આપણે પલટાવી લેશું. જો તેલ ઠંડુ પડી જાય તો ફરીથી તમારે ગેસની ફ્લેમને હાઈ કરી અને તેલને ગરમ કરી લેવું અને ફરીથી મીડિયમ ફ્લેમ રાખી અને ભજીયાને તળવા. તો આ રીતે હળવા હળવા હાથેથી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમે ભજીયાને તળશો તો ભજીયા એકદમ સરસ તળાઈને રેડી થશે. તો અહીંયા આપણા ગોલ્ડન બ્રાઉન કલરના ભજીયા તળાઈ ગયા છે. તેને એક પ્લેટમાં કાઢી લેશું. તે જ રીતે આપણે બીજા બધા ભજીયાને પણ તળીને રેડી કરીશું. તો આ રીતે આપણે ભજીયાને તેલમાં એડ કરતા જઈશું અને ભજીયા સેજ ઉપર આવે એટલે તેને જારાની મદદથી પલટાવી લેશું. આ રીતે આપણે બધા ભજીયાને તળી લેશું. રેડી છે ગરમા ગરમ બટેટાના ભજીયા. સર્વ કરવા માટે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તેને ટમેટો કેચઅપ અથવા તો તીખી ચટણી સાથે આપણે સર્વ કરી શકીએ છીએ. એકદમ ફૂલેલ અને અંદરથી એકદમ સોફ્ટ એવા બટેટાના ભજીયા રેડી છે. વરસાદી વાતાવરણમાં ખાવાની મોજ પડી જાય તેવા ભજીયા.